તો હું કે મારા કલેજાઓ રામ રામ બધાઈને તમારો ભાઈ હજી આમ જાઉં નાહી ધોઈને એવડી ઉતામર હે ને બૂટે નથી પહેર્યા ગાડીમાં આવીને બૂટ પહેરવાના હે ને આજે આપણે બધા ફેમિલીને જવાનું હે મહાદેવ દર્શન કરવા શિવરાત્રી હે ને એટલે ચાલો જઈ પૂગી ગયા શંકર મંદિર જો ગાડી આપણે પાર્કિંગ કરી દીધી અને જો ધજા દેખાય ઘણી પબ્લિક આવી છે ભાઈ લઈ લીધું ને બધું આવો બધું આવી ગયું હા આપણે પૂગી ગયા અને દર્શન કરી લઈને આ બાજુ હવન ચાલુ છે આખા ગામમાં મારે હું એક બ્લોગર બધા મારે એમાં જોઈ રહ્યા સાહેબ દેખાય ને એમાં નિહારે ભણાવે જો સાહેબ દેખાય સાગર સાહેબ દર શિવરાત્રી ઉપર થાય હવન અને આ બધા ઇંગ્લેન્ડથી આવે છે હવન કરવા મૂળ અમારા ગામના જ છે પણ દર શિવરાત્રી ઉપર હવન હોય આ બાજુ હવન ચાલુ હોય આના મંદિર જવું છે ઇંગ્લેન્ડથી છે બને એવું આ મંદિર મૂળ છે ભાઈઓ બધા અમારા ગામના એ આપણો લુહાણા પરિવાર છે ને એ અત્યારે ઇંગ્લેન્ડ ને લંડન એમાં બધા અને આ સાઈડ મહાદેવની મૂર્તિ છે આગળ હાલો છે તમને બતાવું કેવા ડખા ખબર તમારા ભાઈ બૂટ લઈને આવ્યા ને આ બધા ચંપલ પહેરીને આવ્યા મારે ફોર વ્હીલમાં જઈને પહેરવા જોઈએ મારે વાર લાગી જાય એમ હે ઉઘાડે પૈકી વયો જાય હાલશે હાલો ને મહાદેવના દર્શન કરી લીધા ને હવે ઘર બાજુ થઈ જાય હાલતા હવે જય ભોળાનાથ એસી ફૂલ મૂકી દીધી હા હા હાલો ભાગી ઘરે આવી ગયા મેં ડેલા ઉઘાડ નાખ્યો મારે હજી બૂટ પહેરવાનું બાકી હું હવે ઘરે જ જાઉં આગળ મેં બૂટ શું પહેરે હું ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા અહીં પપ્પા કરે ગાડી પાર્કિંગ અને હવે તો હું કંઈક નવીન કંઈક કરશું હાલો શૂઝ મેં મેરા બુટ્ટુ લાવો બુટ્ટુ મારા અહીંયા આમ જવું તમારા કલે જાઓ બુટ્ટુ અહીંયા મેં નાખી દીધા હતા મારા કલે જાઓ ગાડી હતા ગયા ત્યાં કેવી મસ્તીની હતી નટાણે ભરાયેલી કાંઈ વાંધો નહીં પાછી સાફ કરી નાખી એમાં શું હોય તો હું કે મારા કલે જાવ જો હા ને આપણે બ્લોગ પાછો મોડો ચાલુ કર્યો ને મામા છોકરો આવ્યો તો ઘરે મોટા મોજ ને બસ શાંતિ છે ભાઈ હાલે કાં તો શાયરી બાયરી વાળો વિડીયો બનાવને ફાવશે ને એટલે તને તો ફાવી જાય ને કોમેડીનો મારે મને કોમેડીનું ભાવે તને શાયરીનું બેનું કોમ્બિનેશન થઈ ગયું હા કે મેડમ હાલો આગળ જો મારે કાંઈ બનાવો હોય તમે આજ ખર્ચો કર્યો માલદે ભાઈ વાથમ રાણી ખર્ચો કર્યો પણ હોય વાત ડિક્લેર ના થવી જોઈએ ક્યાંય હવાના નહીં કરવી જોઈએ ના ક્યાંય નહીં હવાના એ જેથી ઘેર આવે ને તઈ ખબર પડવી જોઈએ કે હાવજ ખડ ના ખાય હા મને એવું લાગે છે હાવજ ખડ ના ખાય એ તો કાલ ખબર પડીએ જોવા જાવ તે કરી ખર્ચો કરો કે કાલે હજી ડિક્લેર કરવાનું નથી કેમ કે ખર્ચો હે મોટો ગાડી કરતા મોટો નથી ગાડી કરતા મોટો હે ગાડીનું તારીનું કઈ ના આવે એ કાલ આપણે મને લઈ લઈ જાવ તો તમે કા તને શું કરવા લઈ જઈ વારે ઘરે તું ભેગો કાલ પર બાપા લઈ જવા ભેગા લેવા જાવ તો મારે જવાનું ભેગું કાલ 3 પેઢીને જવાનું જો વસ્તુ લેવા જાવે ને હાલો તો મારો મેલ પડી ગયો ભાઈ હવે ને કાલ હું લેવા જાય ને ઈ તો આવે તમને કાલ ક્યાં આપણે લોક બનાવ આપણે સીધું આવે તેથી જ લોક બનાવવાનો અહીંયા ઘરે આવે ને તેથી એલા વિમાન જાય રોડેથી જોતા જાય કે આ લોગર લાગે બધા મોબાઈલ હાથમાં પકડી નપાત નીલન કે કદે શાયરી તમે હે મોટા એકાદી શાયરી ફાવશે અટાણે કદા પાકું કરે આ બધા આપણો ઓલા શાયરી વેરી ના ફાવે કા હા તબેલાની ઝલક જોઈ જો હા જોઈ બધા કહેતા હોય કે 8 લીટર ના હોય 8 લીટર ના હોય જો બધા અડધી દોવાની છે સરસ શું સરસ હાલો તો આપણે જીટી લેતા હોય જીટી 650 એટલું બધું દૂધ થતું હોય જીટીને શું કરવી અરે આમ રોઈડે લઈને નીકળો ને સુઝુકી લેવી કે જૂની હોય કેજો સુઝુકી એ પડી હા એને હવે કરવી આપણે સામુરાઈ લેવી મેક્સ 100 તા હે સુઝુકી ને મેં ને બહુ વેલા હે ને 3 ટાયર વાળી કરી હતી જણકો હતો ને તેથી હવે એ સુઝુકી હેઠળ પડી એને આપણે નવી બનાવી ને ફાયર સાયલેન્સર નખાવી કરાવવું હા એવું બધું કરાવ્યું અમારા છોકરો થોડોક ફાકોડી બહુ થઈ ગયો ફાકોડી કાંઈ નહીં જીટી નવી લેવાની વાત કરું તો ફાકોડી હવે તને વાત કહું જીટી હું આવવાની જ મને ખબર નથી અરે ગાડી એ 2 વ્હીલ રોયલ એનફિલ્ડ ની રોયલ એનફિલ્ડ ની જીટી આ તો લેવું તો જ આપણે એમાં કંઈક ટપ્પો પડે
કાલ ખર્ચો કરવાનો હે હું એ પછી કઈ કાલ કરી ખર્ચો કરવાનો હે, ડિક્લેર રહેવાનું હે 15 દી સુધી. હોડ મે દી જી ખર્ચો કરવાનો હે ને એનું નામ લેવાનું હે. હવે હે ને એક કામ કર, હું વયો જાઉં નકા આગળ હે ને બધું રેડી થઈ જાય. તો ભાઈ આપણે હવે તબેલેથી બધું કામકાજ પૂર્ણ થઈ ગયું ને આપણે કાંઈ જોઈ લઈએ કે વાહે હોય તો આપણે લેતા જઈએ પાવરી બાવરી, પણ કાંઈ લેવાનું નથી. એક્સક્યુઝ મી મેડમ, કા ચલ રહા? આ તો મારશે ક્યાંક. તમારો ભાઈ કોઈથી બીએ નહીં. કા હું કેવું તમારું મેડમ? કા મારને કહું આગળ તને હું ચીજ છે. 2 લાખ ફોલોવર હમણાં જ પૂરા કર્યા છે. એટલે એવું કંઈ નથી. જરીક મને જરીક બીક જેવું લાગે. તમને થતું આવું ખાલી કીમાં ખાલી બંદૂક જ ફોડે હવામાં, બાણ મારે છે. જ્યારે હું તમને મારી બ્લેક સ્પ્લેન્ડર દેખાડું. સોરી એક્સક્યુઝ મી, મારી નથી, મારા મામાના છોકરાની. તમને હતું પણ કીમાં જ આવી લઈપું કરે વિડીયામાં. તો ભાઈ વિડીયો તો પૂરો કરવો ને મારો. બીજું હું નવા લુગડા હજી તમને હાથો પહેરીને બેઠો, હજી ઉતાર્યા નથી. એકચ્યુઅલીમાં મારે રીલ બનાવવાની બાકી છે હજી. ભૂલી ગયો તો હું બોલવાનો હતો ને. હા, હું જો અમારા ધાણાના ખેતરમાં આવ્યો, લીલા લીલા છમ જેવા હે. અને ભાઈ ગઈકાલે હું એવું વિચારતો હતો શિવરાત્રિના આગલે દી. કાલ તો ભાઈ શિવરાત્રિની રજા મળી છે. આપણે 11મું ધોરણ છે. વાંચવાનું કંઈ હોય ને આખો દી એકાદું મસ્તીનું મૂવી ડાઉનલોડ કરી, શંકર દાદાના દર્શન કરીએ, પછી આખો દી મૂવી જોઈ. પણ નહીં, આજે શિવરાત્રિ નથી. હવારના પોરમાં જો ઓલા ભર દેખાય, ભર વારવા મને ટેકડી ગયા. બોલો, આ બધા ભર દેખાણીમાં મારું થોડું ઓલું શું કહેવાય યોગદાન છે ભાઈ. એટલે ભાઈ તમને એવું હોય કે હું સેલિબ્રિટી હું તો એ વેમ કાઢી નાખજો. કેમ કે અહીંયા જો તમે ભર ના વારો ખોબા ઉપડી જાય આપણે. તો મારે તમને એટલું જ કહેવાનું છે કે તમારા મનમાં સેલિબ્રિટી હશે ખરો નહીં એવો, પણ અહીંયા ઘેરે તો હે ને બહુ સેલિબ્રિટી કરું તો ધરબાઈ જાઉં. અને હવે 0.5માં હું તમને જરીક મારો આંબો દેખાડી દઉં. બધા મોર કાળા કાળા પડી ગયા છે. જો અહીંયા 2 કેરીયું ટીંગાઈ, કેરીયું. મારું હગવાને કેરીયું ના કહે મને ખબર. જીની હજી વધેલી છે. આ થોડી મોટી થાય ને પછી આને આઠણા બનશે, આઠણા નનકા. હવે તો હું દેખાડું તમને, બધું દેખાડવાનું હતું. આ ઓલી સુઝુકી મારા બાપા કહેતા હતા ને જારવો તમને બતાવું. હા જો જા હવે 3 ટાયર વાળી. આને આપણે બનાવી GT 650. પડી ગયા તો રહી ગયો. અને ભાઈ હું વાડીમાં ચક્કર માર્યા રાખું. અને ભાઈ મસ્તી ના અહીંથી એને જો સનસેટ થાય ને ફોટા અહીંથી મસ્તી ના આવે. પણ મારા ફોટા કોઈ પાડવા વાળું નથી. અને મળ્યા નવા વ્લોગમાં. જ્યાંજી આપણે લબલબાટી નથી કરવી. બાય બાય.